નમસ્કાર મિત્રો, આ લવિંગનો પ્રયોગ તમને કોઈ ડોક્ટર પણ ક્યારેય નહીં જણાવે. મિત્રો, ગમે તેવી મોઢામાંથી દુર્ગંધ આવતી હોય, પેઢામાંથી લોહી નીકળતું હોય અથવા દાંત નબળા પડી ગયા હોય, ત્યારે તમારે લવિંગનો આ ઉપાય કરવાનો છે. મિત્રો, તમારે 10 થી 15 જેટલા લવિંગ તમારે ગરમ લોઢી ઉપર શેકવા માટે મૂકી દેવાના છે. લગભગ તમારે 4 થી 5 મિનિટ સુધી ધીમા તાપે તમારા લવિંગને લોઢી ઉપર શેકતા રહેવાનું છે અને ચમચી દ્વારા તમારે ધીમે ધીમે હલાવતું જવાનું છે. હવે મિત્રો, શેકાઈ જાય ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ નિમ્મતભાઈ મીઠાણીને મુંબઈથી, મિત્તલબેનને ઉનાગરથી, નર્મદાબેન પરમારને ગોધરાથી, નૈનાબેન ચાવડાને હરિયાણાથી, માહિર કનેરિયાને હરિયાણાથી, ભારતીબેન પરમારને સોમનાથથી, રામાભાઈ ગોલેતરને લવાણાથી, સદગુણા ડાગલીને અમદાવાદથી, કિશોરભાઈ પટેલને બરોડાથી અને ચંદ્રિકાબેન મિસ્ત્રીને મુંબઈથી જાય છે. મિત્રો, તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે 4 થી 5 મિનિટ સુધી વ્યવસ્થિત લવિંગને આપણે લોઢી ઉપર શેકી લીધા છે અને થોડા કાળા જેવા થઈ ગયા છે, ધુમાડા પણ નીકળવા લાગ્યા છે. તો હવે તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કર્યા પછી તમારા લવિંગને તમારે મિત્રો એક ખાવણી અને દસ્તા વડે આપણે તેને ખાંડવાના છે. એટલે તેને આપણે ખાવણીમાં નાખી દઈશું અને દસ્તા ખાવણી વડે તેને આપણે વ્યવસ્થિત ખાંડીને બારીક પાવડર બનાવી લેવાનો છે લવિંગનો. હવે મિત્રો, એકદમ વ્યવસ્થિત બારીક પાવડર બની જાય પછી તમારે તે પાવડરને ચમચીની મદદથી રકાબીમાં લઈ લેવાનો છે. અને હવે મિત્રો, રકાબીની અંદર જે લવિંગનો પાવડર છે તેના ઉપર તમારે મિત્રો થોડું તમારે 1 ચપટી જેટલું મીઠું તમારે તેની અંદર ઉમેરવાનું છે. ત્યારબાદ તમારે થોડી 1 ચપટી જેટલી હળદર તમારે તેની અંદર ઉમેરવાની છે. અને હવે તમે ઘરમાં જે પણ ટૂથપેસ્ટ વાપરતા હોય, ક્લોઝઅપ હોય, કોલગેટ હોય, જે પણ યુઝ કરતા હોય તે તમારે થોડી એવી ટૂથપેસ્ટ તમારે તેની અંદર નાખી દેવાની છે. અને વ્યવસ્થિત તમારે બરોબર આ બધું છે એ મિક્સ થઈ જાય. હળદર, પછી લવિંગનો પાવડર અને આ મીઠું અને આ જે આપણે ટૂથપેસ્ટ નાખીએ વ્યવસ્થિત મિક્સ થઈ ત્યાં સુધી તમારે વ્યવસ્થિત હલાવીને અને થોડું એવું તમારે પાણી ઉમેરવાનું છે, જેથી કરીને વ્યવસ્થિત પેસ્ટ જેવું બનીને તૈયાર થઈ જાય. હવે મિત્રો, આ જે પેસ્ટ બનીને આપણે માટે તૈયાર થઈ ગઈ છે તેને હવે તમારે ટૂથબ્રશની અંદર લઈ લેવાની છે થોડી અને તમારા દાંત ઉપર તમે જે રીતના આપણે બ્રશ કરતા હોય તેવી રીતના તમારે બ્રશ કરવાનું છે. દાંત ઉપર તમારે આ મિશ્રણને લગાવવાનું છે અને ઘસવાનું છે. મિત્રો, રોજ તમારે આવી રીતના બ્રશ કરવાનું છે. થોડા દિવસની અંદર તમારા દાંત છે એ એકદમ વ્યવસ્થિત મજબૂત થઈ જશે. તમારા મોઢામાંથી જે દુર્ગંધ આવતી હોય, વાસ આવતી હોય દૂર થઈ જશે અને જે પેઢામાંથી લોહી નીકળતું હોય લોહી નીકળતું પણ બંધ થઈ જવાનું છે. મિત્રો, આ દેશી ઉપાય તમે ઘર બેઠા એકવાર અવશ્ય કરજો. ઘણું બધું રિઝલ્ટ તમને જોવા મળશે. આપણે મેડિકલમાંથી ઘણી બધી મોંઘી ટૂથપેસ્ટ વાપરતા હોઈએ, પરંતુ એના બદલે તમે એકવાર ઘરે આ ઉપાય કરજો લવિંગનો. તમને ખૂબ જ સારું એવું રિઝલ્ટ જોવા મળશે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.